दर्शक मित्रों, सिटी न्यूज में आप सौનું स्वागत है। समाचारों की शुरुआत करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો पर। एकदम अपनी संस्कृति की ओर अंतर्गत 60 महिलाओं भाग लीधो। પોલીસ પ્રોટેક્શન સાથે ઝાડ કાપવાની તૈયારી કરતા જ મામલો ગરમાયો। કેક શોપના સંચાલક રામ ભક્તે કરી અનોખી જાહેરાત। દમણમાં પાણીનો વેડફાટ। હવે સમાચાર વિગતવાર જોઈએ। अनाया लेडीज ग्रुप द्वारा योजाયેલ भव्य फैशन शो एकदम अपनी संस्कृति की ओर अंतर्गत 60 महिलाओं भाग लीधो અને લગભગ 450 મેમ્બર આ પ્રોગ્રામમાં જોડાયા હતા। વાપીના જાણીતા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। સ્પોન્સર શ્રી નિમેશભાઈ વશી, શ્રી સમીરભાઈ દેસાઈ, શ્રીમતી ગીતાબેન દેસાઈ, કુમારી પૂજા શાહ, શ્રીમતી કોમલ દેસાઈ, શ્રી ડોક્ટર અક્ષય નાડકર્ણીએ પોતાનું યોગદાન આપી સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું। ફાઉન્ડર પ્રેસિડેન્ટ પુનિતા શાહ તેમજ તેમની ટીમ રેખા અગ્રવાલ, હેમાલી બારોટ, દીપાલી સોનાવણે, પૂનમ પટેલ, સારિકા પંચાલ, જાગૃતિ પટેલ, રીના દેસાઈ, કૃષ્ણા દેસાઈની અગાધ પ્રયત્નોથી આ પ્રોગ્રામનું આયોજન નિરાંત કુરેશિયા સ્થિત કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદન કરી કામ ચાલુ કરવા ઝાડ કાપવાની તૈયારી શરૂ થઈ રહી છે। વલસાડ ફનસવાડા ગામમાં સંબંધિત વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ઝાડ કાપવાની તૈયારી કરતા જ મામલો ગરમાયો હતો। વલસાડ ફનસવાડા ગામમાં સંબંધિત વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ઝાડ કાપવાની તૈયારી કરતા જ મામલો ગરમાયો હતો। જાણ થતાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોને લોકો સ્થળ પર પહોંચી વિરોધ વ્યક્ત કર્યો હતો। અસરગ્રસ્ત ખેડૂતોના મતે સરકાર દ્વારા હજુ સુધી ઝાડ કાપવા પહેલા ખેડૂતોને ચૂકવવા જોઈતા વળતરના એવોર્ડ આપ્યા વિના જ ઝાડ કાપવાની તૈયારી કરવામાં આવી રહી હતી। આથી અસરગ્રસ્ત ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે। ફનસવાડા ગામમાં આ મામલે જિલ્લાના ખેડૂત અગ્રણીની આગેવાનીમાં તંત્રની ઝાડ કાપવાની
પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે વર્ષ 2021માં જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી ખેડૂતોને જમીન અને ફળાઉ ઝાડના વળતર ચૂકવવા એવોર્ડ આપવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ઇમારતી કે જંગલી ઝાડનું ખેડૂતોને વળતર ચૂકવવા માટેની કોઈ પ્રક્રિયા નહીં કરી હોવાથી ખેડૂતો વારંવાર રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં ખેડૂતોને એવોર્ડ આપ્યા વિના જ તેમની સંમતિ વિના કામગીરી થઈ રહી છે. આથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ મામલે સંબંધિત એજન્સીના અધિકારીઓએ ખેડૂતોને લિખિતમાં બાંહેધરી આપવાની વાત કરી હતી, પરંતુ ખેડૂતો લિખિત બાંહેધરી નહીં પરંતુ ઝાડ કાપવા માટે એવોર્ડ આપવામાં આવે ને ત્યારબાદ જ તેઓ ઝાડ કાપવા દેશે તેવી હટ પર ઉતર્યા હતા. આથી મામલો ગરમાયો હતો. માહોલ જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો અને સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ખેડૂતો પોતાની હટ પર મક્કમ છે. 2021માં સર્વે થયું હતું ફણસવાડા ગામમાં અને આજે 2024 છે. 3 વર્ષ થઈ ગયા. અમને કોઈપણ જાતનું જંગલી ઝાડોનું વળતર અથવા તો એવોર્ડ આપ્યો નથી અને એ મુદ્દે આજે પ્રોટેક્શન લઈને ઝાડો કાપવા માટે આવ્યા છે. તો ખેડૂત લોકોનો ચોખ્ખો વિરોધ છે કે કોઈપણ સંજોગોમાં ઝાડો વળતર અથવા એવોર્ડ વળતર ના આપે ને એવોર્ડ બી આપે અમને તો કાપવા દેવામાં અમને કોઈ વાંધો નથી. સમગ્ર ગામના ખેડૂતોને એક્સપ્રેસ હાઈવે 3 ગામના 210 જેટલા સર્વે નંબર છે એમના જંગલી ઝાડોનું પેમેન્ટ આવ્યું નથી. આમાં લેખિતમાં એવું છે કે 2021માં એક પરિપત્ર આવ્યો હતો, તેના હિસાબે આ 3 ગામમાં અડધા ખેડૂતોને પેમેન્ટ થઈ ગયું છે જંગલી ઝાડોનું બી અને અડધા ખેડૂતોને બાકી છે. તો એમાં કંઈ નવો જીઆર અમને 2023નો આવ્યો છે તો બાકીના ખેડૂતોને તેમાં નહિવત ભાવે પૈસા મળશે એવું કહે છે. એટલે એની સામે અમારા બધા ખેડૂતોનો વાંધો છે કે જે આગળના જે ખેડૂતોને એવોર્ડ થઈ ગયો છે ને પૈસા મળી ગયા છે એ રીતે અમારો એવોર્ડ થઈ જાય તો અમને કામ કરવા દેવામાં કોઈ વાંધો નથી. ના, ખેડૂતો ઝાડને વળગી જશે ને ચીપકો આંદોલન કરશે. આજ સુધીમાં એક્સપ્રેસ હાઈવેમાં ખૂબ જ મોટી લડાઈ આપી છે ખેડૂતોએ અને વિરોધ કર્યો છે. હવે છેવટને 10% વળતર માટે પણ લડી લેવાના મૂડમાં જ છે ખેડૂતો. સર, આ એક્સપ્રેસ હાઈવેની જમીનનું સંપાદનનું જે ચાલે છે એ છે એમાં સાહેબ 2021માં સર્વે થયેલું ત્યારે અમને જમીન અને ફળાઉ ઝાડોના એવોર્ડ મળી ગયેલા, પરંતુ ઇમારતી અને જંગલી ઝાડોના એવોર્ડ આજ સુધી મળ્યા નથી અને એનો વિરોધ અમે સતત ચાલુ જ છે અમારો. પણ આજે અત્યારે એ લોકો પોલીસ પ્રોટેક્શન થઈ ઝાડો કાપવાની વાત કરે છે, અમને એવોર્ડ આપ્યા વિના. અમે ઘણીવાર રજૂઆત કરી એવોર્ડ માટે તો એ લોકો તમને એવોર્ડ આપીશું, પણ આજે 3 વર્ષથી અમને એવોર્ડ મળ્યા નથી અને આજે એ લોકો કહે કે અમે ઝાડ કાપીશું વગર એવોર્ડે. અને 2021માં એક જીઆર આવેલો તે પ્રમાણે પૈસા એમને ચૂકવેલા જે અમુક ખેડૂતોને મળી ગયેલા જંગલી ઝાડોના. હવે 2023માં એક નવો જીઆર આવ્યો છે, બાકી ખેડૂતોને તે પ્રમાણે પૈસા આપીશું એવી વાત અમે સાંભળવા મળી છે. હજી અમારા હાથમાં કંઈ આવ્યું નથી. તો અમારે માંગ છે કે અમારા જે બાકી પેમેન્ટ છે જંગલી ઝાડોનું એ અમને 2021ના જીઆર પ્રમાણે મળે અને એવોર્ડ મળે પછી જ એ લોકો ઝાડ કાપવા ત્યાં સુધી અમે કબજો આપીશું નહીં. અમારા જે ફળાવ ઝાડના મળેલા છે અને જે જંગલી ઝાડ છે ને એના ઇમારતી એના બાકી છે. એ ઝાડના પૈસા અમને પૂરેપૂરા મળી જાય ને એવોર્ડ અમારા હાથમાં આવે. પૈસા લેટ આવે તો ચાલે પણ એવોર્ડ હાથમાં આવવો જોઈએ. તો અમારી એટલી જ એક જ માંગ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કેક શોપના સંચાલક રામ ભક્તે કરી અનોખી જાહેરાત. દમણમાં પાણીનો વેડફાટ. घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडिस मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी।
यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર વલસાડ જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ છે। અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા 22મી તારીખે સેવાકીય કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એવા સમયે વાપીમાં એક કેક શોપના સંચાલક રામ ભક્તે અનોખી જાહેરાત કરી છે। વાપીના છીરી રોડ પર ધ કેક ફેક્ટરી નામની કેક શોપ ચલાવતા વિકી સિંહ નામના દુકાનદારે પોતાની દુકાન બહાર બોર્ડ મારી 22મી તારીખે જેમનો જન્મદિવસ હોય તેને મફતમાં જન્મદિવસની કેક આપવાની જાહેરાત કરી છે। 22મી તારીખે મફતમાં જન્મદિવસની કેક આપવાની જાહેરાતનું બોર્ડ પણ દુકાન ઉપર માર્યું છે। જો કે મફતમાં કેક મેળવવા માટે ગ્રાહકે જન્મ તારીખ દર્શાવતું ઓળખપત્ર બતાવવું જરૂરી છે। આમ 22મી તારીખે ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા સેવાકીય સંસ્થાઓની સાથે વ્યક્તિગત રીતે રામ ભક્તો પણ આ પ્રસંગને યાદગાર બનાવવા પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે વાપીના યુવા પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ખૂબ જ ખુશ છે અને આવી ઓફરને બિરદાવી રહ્યા છે। 22 જાન્યુઆરીએ જે ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થવાના છે એના માટે મારું એક નાનું પ્રયાસ છે કે લોકોને આ દિવસ યાદગાર રહેશે ને અમને બી આ દિવસ યાદગાર બનાવવા માટે મારો આ પ્રયાસ છે કે 22 તારીખે જેનું બી બર્થડે એનિવર્સરી કે ન્યૂ બોર્ન બેબી હોય જે બી એ લોકોના પેલું જે બી સેલિબ્રેશન હોય એના માટે એક નાનું અમે એક કેક આપતા છે કે એ લોકો આવીને અહીંયાથી લઈ જાય કેક વેલિડ આઈડી પ્રૂફ બતાવે ને કેક લઈ જાય એના માટે છે ને આ દિવસ લોકોને વર્ષો સુધી યાદ રહેશે એના માટે મારું આ પ્રયાસ છે। અમે આના માટે એવું છે કે તમે ખાલી એક આઈડી પ્રૂફ ખાલી એક લાવવાના છે તમને ને આ સ્કીમના લાભ લેવા માટે બહુ લોકોના હમણાં ઘણા બધા લોકોના વોટ્સઅપ પર મને ડોક્યુમેન્ટ આવ્યા છે। આધાર કાર્ડ આવે, લિવિંગ સર્ટિફિકેટ આવે એ લોકોના કે મારું આ બુકિંગ કરવાના છે। બુકિંગ કરીને અમે 30 થી 40 જેવા કેક હમણાં સુધી બુકિંગ કરી દીધું છે ને લોકો હમણાં બી ચાલુ જ છે। તો મેં લોકોને એ જ કહેવા માગું છું કે તમે બી આવો ને અહીંયા આવીને તમે લાભ લઈ શકો છો। બર્થડે એનિવર્સરી જે બી હોય તમારા સેલિબ્રેશનમાં એ બધા માટે જ છે એમ। તમારા માટે રામ મંદિર કેટલું મહત્વ છે? અમારા માટે એના માટે કોઈ શબ્દ નહીં મળે એટલું મોટું છે એમ, કેમ કે અમે આ કેટલા વર્ષથી આ રાહ જોતા હતા આ થાય એવું, પણ હમણાં આ જઈને આ 22 તારીખે આ કમ્પ્લીટ થવાના છે એમ। એના માટે અમે પ્રયાસ કર્યા છે કે આટલું થઈ જાય એમ। વેલ આપણે 22 તારીખનો બહુ પહેલાંથી રાહ જોતા હતા ને આખીરમાં આ દિવસ આવી જ ગયો છે અને મારા રિલેટિવનું એકનું બર્થડે છે તો મને આ સ્કીમ ખબર પડી તો હું પણ એક બુક કરવા આવ્યો છું ને આ ભાઈ બંને બહુ સારી સ્કીમ કાઢી છે કે તે દિવસે જેની પણ બર્થડે હોય તે લોકોને ફ્રીમાં કેક આપશે અને આ દિવસ મને પણ યાદ કરે છે અને લોકો બધાને યાદ રહેશે તે માટે મેં અહીંયા આવ્યો છું। રામ મંદિર આપણે બહુ વર્ષોથી રાહ જોયા કરતા છે ને આ બધા હિન્દુ માટે બહુ ગર્વની વાત છે કે આપણે એટલા આપણે મંદિર બન્યું છે તો તે માટે બહુ સ્પેશિયલ ડે છે બધા જ માટે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો દમણમાં પાણીનો વેડફાટ। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। દમણમાં પાણીનો વેડફાટ, મશાલ ચોક વિસ્તારમાં પાણીની લાઇનમાં પડ્યું ભંગાણ। દમણમાં પાણીનો વેડફાટ, મશાલ ચોક વિસ્તારમાં પાણીની લાઇનમાં પડ્યું ભંગાણ, જેના કારણે રસ્તાના ચાલી રહેલા કામ દરમિયાન પાઇપલાઇનમાં સર્જાયું ભંગાણ। પાઇપલાઇનમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। समाचार पूरा करता पहला एक नजर आजना मुख्य समाचारों पर। एकदम अपनी संस्कृति की ओर अंतर्गत 60 महिलाओं भाग लीधो। પોલીસ પ્રોટેક્શન સાથે ઝાડ કાપવાની તૈયારી કરતા જ મામલો ગરમાયો। કેક શોપના સંચાલક રામ ભક્તે કરી અનોખી જાહેરાત। દમણમાં પાણીનો વેડફાટ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।